नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। શ્રી સંતરામ વિદ્યાલય ખાતે વિજ્ઞાન ગણિતની પ્રયોગશાળાનો પૂજ્ય મહંત રામદાસજી મહારાજના હસ્તે થયું ઉદ્ઘાટન। નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લાના ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ વિજ્ઞાન ગણિતમાં ચાલતા તમામ સિદ્ધાંતો, મોડેલ્સ, પ્રયોગો જાતે કરીને શીખી શકે તેમજ વિજ્ઞાન અને ગણિતમાં વધુ રસ ઉત્પન્ન થાય, વિષય હળવો થાય તે આશયથી પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના જન્મદિવસ નિમિત્તે વિજ્ઞાન અને ગણિતની અદ્યતન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અમદાવાદની વાહ સંસ્થા એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ જે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં આપેલું છે તેમાં ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ગણિતના ચાલતા તમામ સિદ્ધાંતોના મોડલ્સ બનાવી શકે તેમજ તેના સિદ્ધાંતોને સમજી શકે, તેને આધારે તેઓ જાતે શીખીને આગળ વધી શકે તે હેતુથી શ્રી સંતરામ વિદ્યાલય ખાતે રાજ્યની 45મી પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વાહ અને વિક્રમ અંબાલાલ સારાભાઈ સેન્ટર સાથે મળીને સ્ટેમ લેબ જુદા જુદા તાલુકાઓમાં સ્થાપે છે। તે અંતર્ગત સમગ્ર ખેડા જિલ્લામાં પ્રથમ પ્રયોગશાળા શ્રી સંતરામ વિદ્યાલય ખાતે આજે સ્થાપવામાં આવી હતી, જે રાજ્યમાં 45મી પ્રયોગશાળા છે। આ પ્રયોગશાળામાં આવતા વિદ્યાર્થીઓને સમજાવી શકે તે માટે સ્કૂલના વિજ્ઞાન શિક્ષકો તથા શાળાના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવા વર્કશોપનું પણ આયોજન વર્ષ દરમિયાન કરવામાં આવે છે। આ સંસ્થા અને વિક્રમ સારાભાઈ સેન્ટર સાથે MOU કરેલ છે, જેથી સેન્ટરના વૈજ્ઞાનિકો પોતે વાહ સંસ્થાની સાથે રહી ટેકનિકલ સપોર્ટ આપી શકે। આ અંગે વાહ સંસ્થાના ચેરમેન પ્રફુલભાઈ અમીન અને સેક્રેટરી આનંદભાઈ પટેલ જણાવે છે કે સમાજમાં અને વિદ્યાર્થી જગતમાં દરેક શાળાઓ વિજ્ઞાનમાં વધુ રસ લેતી થાય તે જ તેનું મુખ્ય ઉદ્દેશ સાથે વિજ્ઞાનનો વિકાસ અને પરિણામે દેશનો પણ વિકાસ થાય તે મુખ્ય સંકલ્પ છે। ઉદ્ઘાટન સમારંભમાં શ્રી સંતરામ મંદિર નડિયાદના સંતો પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, પૂજ્ય સત્યદાસજી મહારાજ, પૂજ્ય પરમેશ્વરદાસજી મહારાજ સહિત વાહ સંસ્થાના પ્રમુખ, મંત્રી, શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલયના શિક્ષકગણ, કોઓર્ડિનેટર નયન બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા। આ ઉદ્ઘાટન કરતા મહંત પૂજ્ય રામદાસજી મહારાજે જણાવ્યું, આ ગણિત વિજ્ઞાનની પ્રયોગશાળા જોવા જાણવા નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાંથી તમામ સ્કૂલોના ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ આવી શકે છે। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। નમસ્તે, મારું નામ છે ડોક્ટર નમ્રતા દવે। હું વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં પ્રોગ્રામ ઓફિસર સાયન્ટિસ્ટ તરીકે કામ કરું છું અને આજે વાહ પ્રોજેક્ટ છે એની કોઓર્ડિનેટર છું। આ અમારું 45મું વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમે સેટઅપ કર્યું છે। આની પાછળનું હેતુ છે કે છોકરાઓમાં વૈજ્ઞાનિક અભિગમ જાગે અને અનુભવલક્ષી શિક્ષણથી એ લોકો વિજ્ઞાન અને ગણિતના સિદ્ધાંતોને સમજી શકે અને વિજ્ઞાન અને ગણિતના ક્ષેત્રમાં આગળ વધે એ અમારી ધારણા છે। અને આજે અમારી લેબ છે એ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના ઉપર આધારિત છે, જેમાં અમે સ્ટેમ લર્નિંગ, જેને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ એ લર્નિંગ ઉપર આધારિત છે, જેનાથી છોકરાઓ સ્ટેમના કોન્સેપ્ટ છે, સાયન્સ અને મેથેમેટિક્સના કોન્સેપ્ટ ધોરણ 6 થી ધોરણ 10માં જે આવે છે એને શીખી શકે છે અને સમજી શકે છે। આ લેબમાં અમે જુદા જુદા મોડલ્સ જેમ કે હ્યુમન ટોર્સો છે, ટેલિસ્કોપ છે, ડ્રોન છે, માઇક્રોસ્કોપ છે, મેથેમેટિક્સના ઘણા બધા ટીચિંગ લર્નિંગ મટીરિયલ છે, સ્કેલેટલ સિસ્ટમ છે, સ્પેસિમેન્સ છે, એવા ઘણા બધા મટીરિયલ અમે આપ્યા છે, જેનાથી છોકરાઓ એને જાતે પકડીને સમજી શકે છે અને જે પણ સિદ્ધાંતો છે એને ગોખવા કરતા એની ઉપર એને સમજી શકે છે। જય મહારાજ। શ્રી સંતરામ મંદિર એટલે સેવાનું પ્રતીક અને જન સેવા એ જ પ્રભુ સેવા જેનો માનવ મંત્ર છે। સંતરામ મંદિર દ્વારા ઔષધિની સાથે, મેડિકલની સાથે શૈક્ષણિકની સેવાઓ પણ આપવામાં આવે છે અને એમાં જ આજે એક પગલું આગળ વધી રહ્યા છે, એટલે કે અદ્યતન પ્રયોગશાળા શરૂ કરી રહ્યા છે। વાહ કોમ્યુનિકેશન અમદાવાદ અને ડોક્ટર વિક્રમ સારાભાઈ આ બંને ભેગા થઈ, એમની જે ઇન્સ્ટિટ્યૂટ છે એ બંને ભેગા થઈ અને અહીંયા એક સરસ અદ્યતન પ્રયોગશાળા કરી આપવામાં આવેલી છે। પરમ પૂજનીય મહંત શ્રી રામદાસજી મહારાજ નો એક ધ્યેય કે સર્વે ભવંતુ સુખીનઃ। નિર્ગુણદાસજી મહારાજ કાયમ કહે કે આપણે જે કંઈ કરીએ છીએ એ બધા જ માટે છે, સમાજના બધા જ લોકો એનો ઉપયોગ કરી શકે। એમ આજે મહારાજશ્રીએ કહ્યું કે આ પ્રયોગશાળા એ નગર નડિયાદના બાળકો માટે છે। નડિયાદની તમામ શાળાઓને હું અપીલ કરું છું
કે જ્યાં જ્યાં પણ પ્રયોગશાળા નથી અથવા તો આવા અદ્યતન સાધનો નથી તે બાળકોને અહીંયા લાવી શકે છે અને અહીંયા એમના બાળકોને પ્રયોગો કરાવી શકે છે. એના માટે વિનામૂલ્યે પૂજ્ય મહારાજશ્રીએ સેવાઓ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા કરી છે. જય મહારાજ.